पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं आराधना के योग्य। तेरे समान कोई नहीं स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं आराधना के योग्य। तेरे समान कोई नहीं स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं आराधना के योग्य। तेरे समान कोई नहीं स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं आराधना के योग्य। तेरे समान कोई नहीं स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। सुख माने दुख मां धक धकता धूप मां रह जो संगात मारा है प्रभु। सुख माने दुख मां धक धकता धूप मां रह जो संगात मारा है प्रभु। सांझ ने बपोर मां अंधारी रात मां रह जो संगात मारा है प्रभु। सांझ में बपोर मां अंधारी रात मां रह जो संगात मारा है प्रभु। रह जो संगात मारा है જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે। જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે। જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ। जीवननी भीड़मां काळजानी कोરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખ માને દુઃખ માં ધક ધકતા ધૂપ માં રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખ માને દુઃખ માं ધક ધક
ભરતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં, જગતા નીરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ. ઊની ઊની રેતમાં, ઝળહળતા નીરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં, ધક ધકતા ધૂપમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં, ધક ધકતા ધૂપમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ. 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 આપણે શરૂ કરીએ અને પ્રાર્થનાથી શરૂઆત કરીએ બાઇબલ અભ્યાસની. આવો આંખો બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. અમારા મહાન પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે તમે અમને આ તક અને આ સમય આપ્યો છે તેના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા અને પરમેશ્વર, તમારા વચનો વાંચવા અને પ્રભુ એનું મનન કરવું અને પછી જ્યારે પ્રભુ અમારા જીવનમાં જે કોઈ પણ તકલીફ આવે, સમય એવો હોય ત્યારે પ્રભુ એ વચનને પાળીને પ્રભુ એમાંથી પાર ઉતારવા તમે અમારી મદદ કરજો. પ્રભુ આજે જે બાઇબલ અભ્યાસ અમે કરી રહ્યા છે એ બાઇબલ અભ્યાસ કરવામાં તમારી સહાય અને મદદ કરજો પિતા. પવિત્ર આત્માદેવ, એ શબ્દો તમારા દ્વારા બોલવામાં આવે કે જેથી પ્રભુ બોલનાર અને સાંભળનાર તમામ પ્રભુ આશીર્વાદિત થાય તેવું થવા દેજો. આ અમારી નમ્ર વિનંતી ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં માંગીએ છીએ, માટે સાંભળજો અને કબૂલ કરજો પિતા. આમીન. આજે જે શાસ્ત્ર ભાગ અથવા બાઇબલમાંથી જે કેરેક્ટર વિશે આપણે શીખવા માંગીએ છીએ એ દબોરા વિશે. ને જૂના કરારમાં દબોરા જ્યારે ન્યાયાધીશ હતી ત્યારે એના સમયમાં શું થાય છે એ વિશે આપણે જોવા માંગીએ છીએ. અને ન્યાયાધીશોનું લખેલું પુસ્તક અને એનો 3જો અધ્યાય અને એની અમુક કલમ આપણે વાંચવા માંગીએ છીએ. અને 3જા અધ્યાયની 1થી 6 કલમ આપણે વાંચવા માંગીએ છીએ. પ્રભુનું વચન અહીં એ પ્રમાણે કહે છે, હવે ઇસ્રાયેલ પુત્રોની એટલે જેઓને કનાનની સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો ન હતો તેઓની પરીક્ષા કરવાને અને ઇસ્રાયેલ પુત્રોની પેઢીઓ એટલે જેઓને અગાઉ યુદ્ધ વિશે કંઈ માહિતી ન હતી તે માહિતગાર થઈને યુદ્ધ કળા શીખે. કેવળ એ સારું યહોવાએ જે દેશ જાતિઓને રહેવા દીધી તે આ છે, એટલે પલિસ્તીઓના 5 સરદારો તથા સર્વ કનાનીઓ તથા સિદોનીઓ ને બાલ હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ લગી લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ. યહોવાએ મૂસાની મારફતે તેઓના બાપ દાદાઓને જે આજ્ઞા કરી હતી તે આજ્ઞાઓ ઇસ્રાયેલ પાળશે કે કેમ તેની પરીક્ષા કરવા માટે એ લોકોને રહેવા દેવામાં આવ્યા હતા. ઇસ્રાયેલ પુત્રો કનાનીઓની, હિત્તીઓની, અમોરીઓની, પરિઝીઓની, હિવ્વીઓની તથા યબૂસીઓની ભેગા રહેતા હતા. તેઓની દીકરીઓને પરણતા ને તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા ને તેઓના દેવોની ઉપાસના કરતા.
આ પ્રભુનું વચન છે અને આવો આપણે જોઈએ કે ન્યાયાધીશોના પુસ્તકમાં શું થાય છે. સૌપ્રથમ તો આ તક અને સમયને માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અને આજનો જે વિષય જેના પર આપણે મનન કરવા માંગીએ છીએ, સ્ટડી કરવા માંગીએ છીએ, તે છે દબોરા. અમે ન્યાયાધીશ 4 અને 5માં દબોરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દબોરા કેવી રીતે ન્યાયાધીશ તરીકે કામ કરે છે અને દેવને આધીન રહીને વિજય મેળવે છે તે જણાવવામાં આવ્યું છે. હવે ન્યાયાધીશ તરીકે જોઈએ તો સૌથી પહેલો ન્યાયાધીશ એ ઓથનિયલ હતો, બીજો એહુદ, ત્રીજો શામગાર અને ચોથો નંબર એ દબોરાનો આવે છે. દબોરાનો નંબર ચોથો છે અને આ પુસ્તક એ 4 સ્ટેપની અંદર વહેંચાયેલું જોવામાં મળે છે. એ 4 સ્ટેપ્સ કયા છે? તો પહેલો સ્ટેપ, દેવની નજરમાં એટલે યહોવા દેવની નજરમાં ઇસરાયેલીઓ ભૂંડું કરતા, અને એ લોકો ભૂંડું કરતા એના કારણે યહોવા દેવ ઇસરાયેલીઓને બીજા પડોશી દેશના હાથમાં સોંપી દેતા. પછી ત્રીજું સ્ટેપમાં જ્યારે ઇસરાયેલીઓ બહુ જ સતાવવામાં આવતા, તેઓને હેરાન કરવામાં આવતા અને તેઓ રુદન સાથે યહોવાનો પોકાર કરતા, ત્યારે ચોથો સ્ટેપ આવે છે કે યહોવા દેવ તે લોકોને જોઈને જજ એટલે કે ન્યાયાધીશને મોકલતા અને ઇસરાયેલી પ્રજાનો બચાવ કરવામાં આવતો. એમાં 4 સ્ટેપ્સમાં આ આખું પુસ્તક લખાયેલું છે. ફરીને એકવાર આ 4 સ્ટેપ્સની સાયકલ છે અને આ સાયકલમાં જો આપણે જોવા જઈએ તો તમે ને હું ક્યાં છીએ? કેમ કે દરેક વચન આપણે ક્યાં છીએ એ આપણને સમજાવે છે. તો આપણે પોતાની જાતને મૂકીએ તો આપણે જ્યારે બધું જ બરાબર ચાલે, ચારે બાજુથી શાંતિ હોય, ત્યારે આપણે ભટકી જઈએ છીએ. અને હાલના સંજોગોમાં માંદગી હોય, મુશ્કેલી હોય, સતાવણી હોય કે પછી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલે કે આર્થિક સંકળામણ હોય, ત્યારે જ આપણે ઈસુ તરફ ફરીએ છીએ અને ઈસુને પોકાર કરીએ છીએ. આગળ વધતા જોઈએ તો દરેક બાઇબલમાં જે પણ નામ છે એ દરેકના અર્થ છે. અને દબોરાના નામનો અર્થ થાય છે હનીબી એટલે કે મધમાખી. બારાકના નામનો અર્થ થાય છે લાઇટનિંગ એટલે કે વીજળીનો ચમકારો. અને યાએલના નામનો અર્થ થાય છે એક ચપળ પગવાળી પર્વતીય બકરી. હવે ન્યાયાધીશના પુસ્તકમાં જેમ આપણે શાસ્ત્ર વાંચન કર્યું એ પ્રમાણે ન્યાયાધીશ 3 અધ્યાય અને એની 4 થી 6 કલમમાં દેવે ઇસરાયેલીઓને કનાની, હિવ્વી, અમોરી, હિત્તી, પરિઝી અને યબૂસી લોકોની વચ્ચે વસાવ્યા હતા. એ લોકો બધા ભેગા રહેતા હતા. હવે અહીંયા એ જ શાસ્ત્ર ભાગમાં એ પણ લખવામાં આવ્યું છે કે કેમ ભેગા રાખવામાં આવ્યા હતા. ત્યારે કેમનો સવાલનો જવાબ એ છે કેમ કે દેવ જોવા માગતા હતા કે યહોવા દેવ દ્વારા મૂસાની મારફતે તેઓના બાપ દાદાઓને જે આજ્ઞાઓ આપવામાં આવી હતી તે આજ્ઞાઓ તેઓ પાળશે કે કેમ તેની પરીક્ષા એટલે કે એક્ઝામ કરવા માટે એ લોકોને રહેવા દેવામાં આવ્યા હતા. પણ આજ્ઞાઓ પાળવાની વાત તો ભૂલી ગયા, ઇસરાયેલીઓ ભૂલી ગયા અને ઇસરાયેલીઓ એમની અંદર મિક્સ થઈ ગયા. તેઓ ભળી ગયા અને અંદરો અંદર અન્ય જાતિઓ સાથે લગ્ન સંબંધથી જોડાવા લાગ્યા અને જીવંત ઈશ્વરને એ લોકોએ ભજવાનું છોડી દીધું. હવે આ કન્ડિશનમાં ફરીથી એકવાર જો આપણે પોતાની જાતને મૂકીએ તો આપણે ક્યાં છીએ? ઈશ્વરની સાથેના સંબંધમાં આપણે બરાબર છીએ? સમાધાન કર્યું છે? ઈશ્વર સાથેના સંબંધમાં મજબૂત છીએ કે જગત સાથે મિત્રતા કરવામાં આપણે પાવરધા બન્યા છે? બાઇબલ આપણને જણાવે છે યાકૂબ 4:4માં
કે ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે? અહીંયા આ કલમમાં ક્વેશ્ચન માર્ક છે. દેવ આપણને સવાલ પૂછે છે, મતલબ શું તમને માલુમ નથી? એનો મતલબ હું અને તમે જાણીએ છીએ અને જાણતા હોવા છતાં પાળતા નથી. વચન આગળ આપણને એમ કહે છે યાકૂબ 4:4 માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે દેવનો વેરી થાય છે. જ્યારે આ કલમ વાંચીએ છીએ કે દેવનો વેરી થાય છે, આપણી હિંમત તો જુઓ. આ વચન વાંચતા મને એમ થયું કે આપણી હિંમત કેટલી છે કે આર ક્રિએટર, ઓલમાઇટી ગોડ, આર માસ્ટર, આપણો માલિક, જેણે આપણને ઉત્પન્ન કર્યા છે, જેની સામે આપણી કોઈ તાકાત નથી, જેની સામે આપણી કોઈ વિસાત નથી, છતાં પણ જગતની દોસ્તી, ભાઈબંધી કરીને આપણે દેવના દુશ્મન બની જઈએ છીએ, સામા પડીએ છીએ અને પછી મુશ્કેલીમાં આવીએ છીએ. આગળ જતાં 4થા અધ્યાયની શરૂઆતમાં જ લખ્યું છે કે એહૂદના મરણ પછી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે ઇસરાયેલીઓએ કર્યું. તેથી યહોવા દેવે તેઓને કનાનના રાજા યાબીનના હાથમાં વેચી દીધા. યાબીનનો સેનાપતિ એટલે કે કમાન્ડર સિસરા હતો. હવે આ સેનાપતિનું જે ઇન્ટ્રોડક્શન છે તે એ છે કે એની પાસે 900 લોઢાના રથ હતા અને 20 years સુધી, 20 વર્ષ સુધી ઇસરાયેલ પર તેણે બહુ જ જુલમ કર્યો. એ વખતે દબોરા એ પ્રબોધિકા હતી અને ઇસરાયેલનો ન્યાય કરતી હતી. જે ખજૂરી નીચે બેસીને એ ન્યાય કરતી હતી તે ખજૂરી દબોરાની ખજૂરી કહેવાતી હતી. લોકો ન્યાય કરાવવા માટે દબોરા પાસે આવતા હતા. ત્યારે દબોરાએ બારાકને બોલાવીને કહ્યું કે તાબોર પર્વતની પાસે જા અને નફતાલી પુત્રો અને ઝબુલોન પુત્રોમાંથી 10,000 પુરુષને તારી સાથે લે અને યાબીનના આર્મીના કમાન્ડર સિસરાને અને તેના રથોને અને એના સર્વ સૈન્યને હું તારી પાસે કિશોન નદીના કાંઠે લાવીશ. હવે જ્યારે દબોરા બારાકને આ વાત કહે છે અને દબોરાને આ વાત યહોવા દેવ દ્વારા કરવામાં આવી છે અને યહોવા દેવે કહ્યું કે હું સિસરાને બારાકના હાથમાં સોંપી દઈશ, ત્યારે બારાક દબોરાને શું કહે છે? બારાક એમ કહે છે કે જો તું આવે તો હું જઈશ, જો તું નહીં આવે તો હું નહીં જાઉં. હવે એ સમયમાં સ્ત્રીઓ યુદ્ધના મેદાનમાં જતી ન હતી, પણ બારાકને જ્યારે દબોરાને કહ્યું કે તારે આવવું પડશે તો જ હું જઈશ, ત્યારે બીક રાખ્યા વગર દબોરા એમ કહે છે કે હું ચોક્કસ તારી સાથે આવીશ, પણ આ જે બેટલ એટલે કે લડાઈ છે એ લડાઈમાં તને જશ મળશે નહીં. જશ એટલે કે ઓનર, માન મળશે નહીં. કારણ કે જ્યારે દેવે એને એકલા જવાનું કીધું, એના 10,000 સૈનિકો સાથે જવાનું કીધું, ત્યારે એણે કીધું કે જો દબોરા તું સાથે આવશે તો જ હું જઈશ. અને એણે માણસ પર ભરોસો રાખ્યો અને તેથી દબોરા એમ કહે છે કે આનો જશ તને મળશે નહીં. પછી બારાક 10,000 જે લોકો હતા એને લઈને એની સાથે દબોરાની સાથે ગયો. હવે એ વખતે સિસરાને કોઈકણે ઇન્ફોર્મ કર્યું કે બારાકે તાબોર પર્વત પર ગયો છે. ત્યારે સિસરા પણ પોતાના જે 900 રથ હતા તે રથ સાથે હરેશોતથી તે કિશોન નદી સુધી જેટલા લોકો હતા એ સર્વને સાથે એણે લીધા. એટલે એમની સંખ્યા ઘણી હતી, 900 રથ હતા અને પ્લસ એની સાથે હરેશોતથી માંડીને કિશોન નદી સુધી જેટલા પણ લોકો હતા એ બધાને એણે સાથે લીધા યુદ્ધ માટે. અને દબોરાએ બારાકને કહ્યું કે ઉઠ, કેમ કે આજે યહોવાએ સિસરાને તારા હાથમાં સોંપી દીધો છે. યહોવા તારી આગળ ગયો નથી શું? ચોક્કસ યહોવા તેમની આગળ હતા. તેથી બારાક પર્વત પરથી ઉતર્યો
ને તેના નેતૃત્વ હેઠળ 10,000 લોકો ઉતર્યા અને ઇસરાયેલીઓ કરતાં આ સૈન્ય મોટું હતું સિસરાનું, છતાં તે બધાનો સંહાર ઇસરાયેલીઓએ કર્યો. આ વાત આપણને 4થા અધ્યાયમાં જોવા મળે છે. પણ હવે આવીએ આપણે 5મા અધ્યાયમાં. અને 5મો અધ્યાય એ તો એક વિજય ગીત છે. અને એ વિજય ગીતમાં દબોરા અને બારાક જે વિજય મેળવે છે એના ઉપર આ ગીત, એક સ્તુતિ ગીત રચવામાં આવ્યું છે. પણ એની 2 કલમો ઉપર હું તમારું ધ્યાન દોરવા માગું છું. એ છે 20 અને 21મી કલમ. 20મી કલમમાં એમ કહેવામાં આવ્યું છે કે આકાશમાં તારાઓએ યુદ્ધ કર્યું, તેઓએ પોતાની કક્ષાઓમાં સિસરાની સામે યુદ્ધ કર્યું. જ્યારે આ વચન મેં વાંચ્યું કે તારાઓએ યુદ્ધ કર્યું અને પોતપોતાની કક્ષામાં, મીન્સ પાવર બિહાઇન્ડ અ વિક્ટોરિયસ ફ્લો ઓફ બેટલ, ડિવાઇન ઇન્ટરવેન્શન, એ દૈવી હસ્તક્ષેપ હતો, દૈવયોગ હતો કે જ્યારે દેવ આવીને એ યુદ્ધમાં લડ્યા. કારણ કે જે સૈન્ય હતું સિસરાનું એ ઘણું મોટું હતું અને એમની સામે કેવી રીતે લડ્યા અને વિજયી થયા એ વસ્તુ, એ બાબત વિશે આપણને 5મા અધ્યાયમાં ખબર પડે છે. અહીં ફક્ત ઇસરાયેલીઓ જ લડ્યા ન હતા, પણ દેવ તેમની આગળ ગયા હતા અને તૈયારી કરી હતી ઇસરાયેલીઓ માટે. વલાઓ, ફરીથી એકવાર આ વચન આપણે પોતાના ઉપર લાગુ કરીએ કે ઈશ્વર આપણને ક્યારેય મૂકી દેતા નથી અને તેઓ આપણી આગળ જાય છે, તેઓ આપણને સંભાળે છે. ઈશ્વર હંમેશા આપણી સાથે છે. ઘણી બધી વખત ભવિષ્યથી અજાણ આપણે હોઈએ છીએ અને એ ભવિષ્યથી અજાણ હોવાને કારણે સતત બીકમાં રહીએ છીએ કે શું થશે, આનું પરિણામ શું આવશે. પણ એક વાતની ચોક્કસ ખાતરી છે કે એ ભવિષ્યને જાણનાર મારો અને તમારો ઈશ્વર એ હંમેશા આપણી સાથે છે અને એ આપણને બચાવે છે, એ આપણને હંમેશ સંભાળે છે. એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. જે વિજય મળ્યો, પ્રાપ્ત થયો, તેના માટે કોણ જવાબદાર હતું? ફક્ત યહોવા દેવ, કારણ કે એમના દ્વારા જ એ વિજય મળ્યો હતો. બીજી વાત જે બાઇબલ અભ્યાસ કરતાં મને જાણવા મળી તે એ છે કે અહીં જે 900 લોઢાના રથની વાત કરવામાં આવી છે એ ઘણા જ મોટા રથ હતા અને એક સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે કે એ ટેન્કર જેટલા મોટા હતા. અને આ રથની અમુક લાક્ષણિકતાઓ હતી, કેરેક્ટરિસ્ટિક્સ હતા કે એ પગપાળા જે લોકો યુદ્ધ લડતા તેઓ માટે આ રથમાં બેઠેલા યોદ્ધાઓ સાથે લડવાનું બહુ જ ડિફિકલ્ટ હતું અને એના કારણે ઇસરાયેલીઓ અને બારાક એ પાછો પડતો હતો. કારણ કે જ્યારે આ રથ 900 રથ હોય અને એ 900 રથની અંદર સારથી રથ ચલાવતો હોય અને અંદર રહેલા બીજા જે તીરંદાજો હોય એ પોતાના દુશ્મનો પર નિશાન લગાવીને તેમનો ખાત્મો કરતા હતા. પણ બધી બહુ સારી બાબતો છે કે આ રથ બહુ જ મજબૂત હતા અને એના દ્વારા એ લોકોએ ઘણા બધા વખત એમની પર રાજ કર્યું હતું. 20 વર્ષ સુધી એમને હેરાન કર્યા હતા અને આ રથમાં એક નબળાઈ હતી અને એક પ્રોબ્લેમ હતો અને એ પ્રોબ્લેમ તો એ હતો કે મડ એટલે કે કાદવમાં આ રથના પૈડા કે ટાયર્સ ફસાઈ જતા હતા, આગળ ચાલી શકતા નહોતા. આ જે ટાયર્સ હતા જે રથના એ આગળ અટકી જતા હતા કાદવની અંદર અને ચાલી શકતા નહોતા. જ્યારે બારાક અને 10,000 જે પુરુષો હતા તે દબોરા સાથે તાબોર પર્વત પર પહોંચ્યા, પણ તેઓની આગળ દેવ હતા. હું ફરીથી એકવાર આ કહીશ કે તેઓની આગળ દેવ હતા. ત્યાં લખ્યું છે કે તારાઓ પોતપોતાની કક્ષામાં રહી સિસરાની સામે લડ્યા. સિસરાને બહુ જ ઓવર કોન્ફિડન્સ હતો કે આ 900 મારા રથ છે અને હું તો જીતવાનો જ છું અને હું જીતી જ જઈશ. પણ સિસરાની આ ધારણા ખોટી પડી. ઇસરાયેલીઓ એ સૈન્યોના જીવતા દેવ યહોવા પાસે ગયા હતા. એમણે નમીને દેવ પાસે મદદ માંગી હતી
અને દેવ તેમની સાથે હતા. અને દેવ જ્યારે આપણી સાથે છે ત્યારે કોઈ પણ યુદ્ધ એ અશક્ય નથી. જ્યારે નાહુમ 1:8 આ જે સ્ટડી છે એના અનુસંધાનમાં નાહુમ 1:8 પ્રમાણે પણ ફરી વળતી રેલથી પોતાના શત્રુઓના સ્થાનોમાં તે સંપૂર્ણ અંત લાવશે. એ જ વખતે બરાબર એ જ સમયે ક્લાઉડ બર્સ્ટ થયું, એટલે કે વાદળ ફાટ્યું અને કિશોન નદીના પાણીમાં વધારો થયો અને એ કિશોન નદીના પાણીમાં તેઓ ઘસડાઈ ગયા. કારણ કે એ લોકો જે રથોમાં હતા એ રથના જે પૈડા હતા એ કીચડમાં અટકી ગયા. અને ત્યારબાદ 22મી કલમમાં ઘોડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ ઘોડા જે હતા એ ઘોડાના પગનો નીચેનો એટલે કે તળિયાનો ભાગ તૂટી ગયો. પહેલું કે એકદમ વરસાદ આવ્યો, વાદળ ફાટ્યું અને કિશોન નદીના પાણીમાં વધારો થયો અને એના કારણે કિચડમાં તે લોકોના રથો ફસાઈ ગયા. અને બીજું કે એ લોકોના ઘોડા એમના પગના તળિયામાં ઈજા થઈ. એ લોકોના પગના તળિયામાં ઘણી ઈજા થવાને કારણે આગળના જે 2 પગ હતા એ આગળના 2 પગ ઘોડાઓએ ઊંચા કરી દીધા અને એના કારણે રથમાં બેઠેલા બધા જ ઉછળવા લાગ્યા અને રથ પરના સવારો નીચે પડી ગયા અને ઇસરાયેલીઓએ તેઓનો સંહાર કર્યો. આગળ જતાં આપણે જોઈએ છે કે બધા જ જે 900 રથો હતા એની ઉપરના સૈન્યનો ઇસરાયેલીઓએ સંહાર કર્યો. પણ સિસરા તેના રથમાંથી નાસી ગયો અને પગપાળા તે હેબેર કેનીની સ્ત્રી યાએલના તંબુમાં ગયો. કેમ યાએલના તંબુમાં ગયો? એનો જવાબ પણ ત્યાં છે કે યાબીન રાજા અને હેબેર કેનીના વંશજો વચ્ચે સંપ હતો. તેથી જ સિસરા તે ઘરમાં ગયો અને યાએલે સિસરાને અંદર બોલાવ્યો. એનો વિશ્વાસ જીત્યો, એને સંતાડ્યો. અને જ્યારે સિસરાએ તેની પાસે પાણી માંગ્યું ત્યારે યાએલે એને દૂધ આપ્યું અને ધાબળી ઓઢીને એને સાંત્વના આપી, ખાતરી આપી કે તું અહીંયા એકદમ સેફ છે. અને જ્યારે એને દૂધ આપ્યું, એને ધાબળી ઓઢાડી ત્યારે સિસરા ત્યાં સૂઈ ગયો. અભ્યાસ કરતાં કરતાં મને એક લેસન અહીંયા એવો શીખવા મળ્યો અને એ પણ જાણવા મળ્યું કે પાણીના બદલે દૂધ આપ્યું. પાણીના બદલે દૂધ. હવે આ અત્યારનો જે સમય છે, જે સમયમાં આપણે જીવી રહ્યા છે ત્યારે પાણીની અપેક્ષા રાખતા હોય તો પાણી પણ ફ્રીમાં મળતું નથી અને દૂધ પાણીના બદલે કોઈ આપે એનો મતલબ ચોક્કસ કોઈ તકલીફ છે. મફતમાં આ દુનિયામાં કોઈ કોઈને કંઈ જ આપતું નથી. ઘણી બધી વખત આપણે જોઈએ છે કે એવી છેતરામણી જાહેરાતો આવે છે અને એ એડવર્ટાઇઝમેન્ટમાં લોકો ફસાય છે કે પોતાના રૂપિયા તમે આપો, અમે ડબલ કરી આપીશું, ટ્રિપલ કરી આપીશું આટલા દિવસોમાં. અને લોકો જ્યારે એમાં પોતાના પૈસા નાખે છે ત્યારે નફો તો કશો મળતો નથી અને એ લોકો એ નફા વગર પોતાની મૂડી પણ, જે એમની પોતાની અમાઉન્ટ છે એ પણ ગુમાવી દે છે. એટલે જે હોય છે એ પણ જતું રહે છે. નથિંગ ઇઝ ફ્રી ઇન ધીસ વર્લ્ડ. કશું જ મફતમાં મળતું નથી અને કોઈ જ વ્યક્તિ પોતાના બેનિફિટ વગર બીજાનું ભલું કરતો નથી. જ્યારે આપણે જે તે વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ મૂકીએ છીએ ત્યારે આપણે છેતરાવાનો અનુભવ કરીએ છીએ અથવા આપણી સાથે દગો થાય છે એવો અનુભવ આપણને થાય છે. એના ઘણા બધા કિસ્સા આપણે ન્યૂઝપેપરમાં પણ વાંચીએ છીએ. ગીતશાસ્ત્ર 55 અને 21 આપણને જણાવે છે કે તેના મોઢાના શબ્દો માખણ જેવા સુવાળા હતા પણ તેના હૃદયમાં યુદ્ધનું ઝેર હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી તો પણ તેઓ ઉઘાડી તરવાર જેવી હતી. ત્યારે સામાન્ય વ્યવહાર કરતાં કોઈ વધુ સારો વ્યવહાર આપણી જોડે કરે
આ સમયમાં જ્યારે આપણે બહારના જગતમાં જીવીએ છીએ ત્યારે ચોક્કસ ચેતી જઈએ કે કંઈ જ ફ્રી હોતું નથી અને કોઈ બેનિફિટ વગર કોઈ મદદ કરતું નથી. ત્યારે યાએલે તેને દૂધ આપ્યું ત્યારે તે સૂઈ ગયો અને યાએલ એ હથોડો અને ખિલ્લો લઈ ધીમે ધીમે સિસરા પાસે ગઈ અને લમણામાં તેને ખિલ્લો ઠોકી ને તેણે મારી નાખ્યો. અને યાએલ બહાર આવી તંબુમાંથી અને બારાકને કહું કે તું જેને શોધે છે તે આ રહ્યો, અને બારાકે સિસરાને મરેલો દીઠો. આમ ઇઝરાયલનો વિજય થયો અને 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. અહીં દરેક કેરેક્ટર આપણને એક વાત શીખવે છે. એના જીવનમાંથી આપણે કંઈક શીખી શકીએ છીએ. દબોરા, એના જીવન પરથી આપણે શીખી શકીએ છીએ કે એનો વિશ્વાસ એ બહુ જ મજબૂત હતો, બહુ જ હિંમતવાન હતી, એક વોરિયર હતી, વીરાંગના હતી. જ્યારે બારાક એ દેવે કહ્યું હોવા છતાં એને દબોરા પર વિશ્વાસ હતો. એણે દબોરાને કહ્યું કે જો તું આવશે તો હું તારી સાથે આવીશ, હું એકલો નહીં જાઉં. અને યાએલ, આ જે કેરેક્ટર છે એ બહુ જ હિંમતવાન એ કેરેક્ટર, કેવી રીતે એણે એ જે આખી બાબત હતી એને પૂર્ણ કરી એ બતાવવામાં આવે છે. ત્યારે દરેક કેરેક્ટરથી આપણે આપણા જીવનમાં કંઈક શીખી શકીએ છીએ. અને ગીતશાસ્ત્ર 20 અને 4માં પ્રભુનું વચન આપણને એમ કહે છે કે જે સિસરા હતો, એટલે એ કલમ પ્રમાણે જો આપણે જોઈએ તો સિસરા એ રથ પર અને ઘોડા પર ભરોસો રાખતો હતો, પણ દબોરા, બારાક અને યાએલ એ પોતાના દેવના નામનું સ્મરણ કર્યું ને વિશ્વાસ કર્યો. વાલાઓ, શું હજી સુધી આપણે આપણી વેલ્થ, આપણા ટેલેન્ટ્સ, આપણો દેખાવ કે બીજા કશા પર ભરોસો કરીએ છીએ ને યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે? તો ચોક્કસ નિષ્ફળતા મળશે. જો આપણે દુનિયાવી બાબતો ઉપર આધાર રાખીએ છીએ, જગતની બાબતો ઉપર આધાર રાખીએ છીએ અને યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે, તો ચોક્કસ સિસરાની જેમ નિષ્ફળતા મળશે. કેમ કે ગીતશાસ્ત્ર 20 અને 8 આગળ આપણને એમ કહે છે કે રથોવાળા લોકો નમીને પડી જશે, પણ આપણે ઉઠીને ઊભા થયા છીએ. ત્યારે ઈશ્વરના નામમાં ભરોસો રાખવો એ સૌથી મહત્ત્વની બાબત દબોરા આપણને અહીં શીખવે છે. અને આગળ છેલ્લે જે વચન, નીતિવચન 21 અને 31 આપણે જોઈએ તો એમાં કહેવામાં આવ્યું છે કે ઘોડો યુદ્ધને દિવસે તૈયાર કરવામાં આવે છે, પણ ફતેહ તો યહોવાથી જ મળે છે. અને જો આપણને વિજય જોઈએ છે તો એ વિજય આપણને ફક્ત દેવ તરફથી જ મળશે. એ વિજય ફક્ત દેવ તરફથી જ મળશે. સિસરાને બહુ જ કોન્ફિડન્સ હતો, છતાં તેનો નાશ થયો. એ બચી ના શક્યો, કારણ કે દૈવી હસ્તક્ષેપ હતો. ફક્ત બારાક, દબોરા અને યાએલના કારણે જ યુદ્ધ જીતાયું નહોતું. દેવે તેમની આગળ જઈને તૈયારી કરી હતી, એના માટે આ યુદ્ધ જીતાયું હતું. ત્યારે ઈશ્વર પર, આપણા દેવ, આપણા માલિક, આપણા સર્વસમર્થ ઈશ્વર પર આપણે ભરોસો રાખીએ અને તે જ આપણને દરેક બાબતમાંથી ઉગાડશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ અને તમારા ચરણોમાં નમતા વિશેષ પ્રભુ આજે જે વાત અમે બાઇબલમાંથી શીખી કે પ્રભુ અમે તમારી વિરુદ્ધ જઈએ છીએ ત્યારે તમે જ અલાવ કરો છો અમારા લાઈફમાં કે મુશ્કેલી આવે. અને જ્યારે અમે તમારી પાસે પાછા આવીને નમી જઈએ છીએ ત્યારે પ્રભુ તમે અમને બચાવો છો, એ દરેક મુશ્કેલીમાંથી પાર પાડો છો. ત્યારે
આ બાઇબલના અદ્ભુત એવા કેરેક્ટર્સ વિશે અમે આજે શીખી શક્યા છે. એ દબોરાની હિંમત, યાએલની હિંમત અને બારાકે જે યુદ્ધ કર્યું એ તમામની પાસેથી અમે શીખીએ છીએ પ્રભુ તમે જ અમારો આધાર છો અને તમારા વિના અમે કંઈ કરી શકતા નથી. પ્રભુ તમારું વચન એમ કહે છે કે જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. ત્યારે પ્રભુ અમે તમારી સામે જોઈએ છે, તમારામાં રહેવા, તમારા માર્ગમાં ચાલવા, તમારી વિરુદ્ધ નહીં જવા, તમારી સામે બળવો ના પોકારીએ પ્રભુ, પણ પ્રભુ તમારી આજ્ઞા પાળીને તમારા રસ્તામાં અમે તમારા ચાલનારા બાળકો બનીએ તેવું થવા દેજો. આ સમગ્ર સમયને અને આ બાઇબલ સ્ટડીને પ્રભુ તમે આશીર્વાદિત કરી છે, એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમારા જ હાથોમાં મુકાઈએ છીએ સતત આ વચન વિશે મનન કરવા માટે. પ્રભુ તમે અમારી મદદ કરજો. આ અમારી નમ્ર વિનંતી ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં માંગીએ છીએ, માટે સાંભળજો અને કબૂલ કરજો પિતા. આમીન. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काळे भरूं, डग पाछू नहीं को काळे भरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. बहु संकट ने तोफान नड़े, बहु आपदा थी વધુ શૂર ચડે. ભલે શીર કદી ધરવું જ પડે, ભલે શીર કદી ધરવું જ પડે. મુझ જીવન લે, મુझ જીવન લે. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकावु सही. या होम કરી પડું પાછો નહીં, યા હોમ કરી પડું પાછો નહીં. મુझ જીવન લે, મુझ જીવન લે. अर्पूं
जग पालक तारक स्वामी मारा, सहु सौंपी तम मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझे मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊँ होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले।